હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે હું લઈને આવી છું ગરમીમાં ઠંડક આપતું અને એકદમ ટેસ્ટી પીણું. તો આજે આપણે બનાવીશું મસ્ક મેલન મિલ્ક શેક, જે કુદરતી મીઠાશ અને ક્રીમી ટેસ્ટ સાથે. આ શેક ફક્ત 10 જ મિનિટમાં તૈયાર કરીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ મેં એક મસ્ક મેલન લીધું છે. હવે મસ્ક મેલનને ચપ્પાની મદદથી કટ કરી લઈશું ઉપરથી થોડું. આવી રીતે આપણે કટ કરી લેવાનું છે ઉપરથી. હવે ચમચીની મદદથી આપણે જે અંદરના રહેલા જે બી છે એ આપણે કાઢી લેવાના છે પ્રોપર. એક બાઉલ લઈ લઈએ. બાઉલની અંદર જે અંદરના જે બી છે બધા કાઢી લઈએ. હવે આવી રીતે આપણે બધા બી મસ્ક મેલનમાંથી કાઢી લીધા છે. હવે ચમચીની મદદથી મસ્ક મેલનમાં જે પલ્પ છે અંદરનું એક લેયર સુધી જે પલ્પ કાઢી લઈએ. આવી રીતે ચમચીની મદદથી પલ્પ જે અંદરનું છે એ કાઢી લઈશું. હવે આપણે એક બાઉલ લઈ લઈએ. બાઉલની અંદર જે પલ્પ કાઢ્યો છે એ કાઢી લઈએ. હવે આપણે પ્રોપર પલ્પ નીકળી ગયો છે અને મસ્ક મેલન અંદરથી પ્રોપર ક્લીન થઈ ગયું છે. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈએ. મિક્સર જારની અંદર જે મસ્ક મેલનનો પલ્પ હતો એ એડ કરી લઈશું. હવે એમાં 9 થી 10 નંગ જેવા કાજુ એડ કરીએ. 9 થી 10 નંગ જેવી બદામ. અને શેકનો સ્વીટ સ્વાદ આવે એના માટે થોડી 3 થી 4 ચમચી જેવી ખાંડ. થોડું ફ્લેવર માટે કેસર. અને શેકને ક્રીમી સ્વાદ આવે એના માટે આપણે મનગમતો 2 ચમચી આઈસ્ક્રીમ એડ કરીશું. 1 કપ ઠંડુ દૂધ. હવે બંધ કરીને સરસ રીતે સ્મૂથ ગ્રાઇન્ડ કરી લઈએ. સરસ સ્મૂથ ગ્રાઇન્ડ થઈ ગયું છે અને શેક બી આપણો તૈયાર થઈ ગયો છે. હવે જે મસ્ક મેલનમાંથી પલ્પ કાઢી લીધો તો એ મસ્ક મેલનની અંદર આપણે સર્વ કરીશું. ઠંડુ ઠંડુ મસ્ક મેલન મિલ્કશેક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. તમે બી એકવાર જરૂરથી ઉનાળામાં ટ્રાય કરજો. મસ્ક મેલન મિલ્કશેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. હવે ઉપરથી ગાર્નિશ માટે કાજુ બદામની કતરણ એડ કરીએ. તો મિત્રો તૈયાર છે એકદમ ઠંડુ અને ટેસ્ટી ક્રીમી મસ્ક મેલન મિલ્કશેક. તો મિત્રો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું નવી રેસીપી કન્ટેન્ટ સાથે. રાધે રાધે.